જીવનનો એક રસ. જીવનમાં એવા નિર્ણયો લઈએ છીએ જે પછી આખી જિંદગી પસ્તાવો કરાવે છે. આજની આ કહાની છે પ્રેમ, સંબંધ અને ફરી જોડાયેલી લાગણીઓની. એક નાનકડા ગામમાં રવિ અને કાવ્યા રહેતા હતા. શરૂઆતમાં બંને ખૂબ ખુશ હતા, પણ ધીમે ધીમે નાની નાની વાતો ઝઘડામાં ફેરવાઈ ગઈ. દરરોજના ઝઘડા, અહંકાર અને અંતે એક એવો નિર્ણય જે તેમના જીવનને સંપૂર્ણ બદલાવી નાખે છે. બંનેએ છૂટાછેડા લઈ લીધા. સમય પસાર થતો ગયો, પણ કાવ્યાના જીવનમાં મુશ્કેલીઓ વધતી ગઈ. એક દિવસ તો એવો આવ્યો કે તેની પાસે કોઈ રસ્તો જ નહોતો બચ્યો. હિંમત કરીને કાવ્યા પોતાના દીકરા સાથે રવિના ઘરે પહોંચી અને ધીમેથી દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો. રવિ સામે ઊભેલી કાવ્યા અને પોતાના દીકરાને જોઈને ચોંકી ગયો. કાવ્યાની આંખોમાં આંસુ હતા. "મને ક્યાંય સહારો નથી. થોડા દિવસ માટે અહીં રહી શકું?" રવિ કંઈ બોલે તે પહેલાં નાનો આરવ દોડીને પપ્પાને ગળે લાગી ગયો. એ પળમાં રવિનું દિલ પીઘળી ગયું અને તે બોલ્યો, "આ ઘર આજે પણ તમારું જ છે." દિવસો પસાર થતા ગયા. આરવની હાસ્યથી ઘર ફરી જીવંત બન્યું અને ધીમે ધીમે રવિ અને કાવ્યા વચ્ચે વાતચીત શરૂ થઈ. એક દિવસ આરવે એક એવો પ્રશ્ન પૂછ્યો જે બંનેના દિલને સ્પર્શી ગયો, "મમ્મી પપ્પા, તમે ફરી સાથે નહીં રહો?" આ પ્રશ્ને બંનેને અંદરથી હચમચાવી દીધા અને આખરે બંનેએ પોતાનો અહંકાર છોડીને ફરી એકવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો. આ વખતે તેમનો સંબંધ વધુ મજબૂત હતો, પ્રેમ પણ વધુ ઊંડો અને ઘર ફરીથી એક પરિવાર બની ગયું. સંબંધો તૂટતા નથી, ફક્ત અહંકાર વચ્ચે આવી જાય છે. પ્રેમ અને સમજણ હોય તો બધું ફરીથી જોડાઈ શકે છે. આવી જ દિલને સ્પર્શી જાય તેવી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.